નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। ઘણા સમયથી ફોરેસ્ટ ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે। ગુજરાત ફોરેસ્ટમાં વનપાલ અને ફોરેસ્ટની અંદર થોડા સમયની અંદર જગ્યા આવવાની છે। ક્યારે ભરતી આવશે અને કેટલી જગ્યાઓ પર ભરતી આવશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે। તો જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો। તો આપણે વિડીયોને આગળ જોઈએ। મહેશ પ્રજાપતિ દ્વારા ટ્વીટ કરીને તેમણે જણાવ્યું હતું કે થોડા સમયની અંદર એટલે કે 2026ની અંદર ફોરેસ્ટની ભરતી આવશે, જેની અંદર વનપાલની અંદર કુલ 130થી 150 જગ્યાઓ પર ભરતી આવશે। વહેલામાં વહેલા આપણે કહીએ તો 2026ના અંત સુધી એટલે કે વહેલામાં વહેલા આપણે કહીએ તો 2026ના અંત સુધીમાં અથવા 2027માં કુલ 130થી 150 ફોરેસ્ટર એટલે કે વનપાલની જગ્યાઓ આવશે તેવું તેમના દ્વારા ટ્વીટ કરીને કહેવામાં આવ્યું। અને તેમણે એમ પણ કહ્યું છે કે તેના પહેલાં કોઈ આશા નથી કે ફોરેસ્ટની ભરતી આવશે, આમ તેમણે કહ્યું હતું। તેમણે સાથે એમ પણ કહ્યું છે કે થોડા સમયની અંદર બીટગાર્ડની ભરતી આવી શકે છે, પરંતુ વનપાલની ભરતી 2026ના અંતમાં અથવા 2027માં આવશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। તો જે ઉમેદવારો ફોરેસ્ટની તૈયારી કરવા માગતા હોય તે તૈયારી શરૂ કરી દેજો, કારણ કે ભરતી આવી શકે છે। અને તો જે ઉમેદવાર મિત્રો ફોરેસ્ટની તૈયારી કરવા માગે છે અને સિલેબસ પણ પહેલાંની જેમ જ રહેશે, એટલે કે જે ઉમેદવાર મિત્રો તૈયારી કરવા માગે છે તે જૂના સિલેબસ પ્રમાણે તૈયારી શરૂ કરી દેજો। આમ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો। તો આપણે